લાઠીના વિકાસ પ્રત્યે પ્રયત્નશીલ રાજકીય આગેવાન લાઠીમાં ધર્મશાળા પુનઃ શરૂ કરવા જનકભાઈ તળાવિયા અને વહીવટી તંત્રને રજૂઆત કરતા ધર્મેશ સોની. લાઠીના ભાજપ આગેવાન સામાજિક નેતા ધર્મેશ સોની દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની રજૂઆત કરતા જણાવેલ કે લાઠી શહેરમાં બહાર ગામથી આવતા લોકો માટે રોકાવાની એક પણ વ્યવસ્થા ન હોવાથી અવારનવાર પ્રવાસીઓ તેમજ મુસાફર વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાલજી દાદાના વડલે આવતા દર્દીઓ તેમજ હરેકૃષ્ણ સરોવર પર ફરવા આવતા પ્રવાસીઓ, બહાર ગામથી આવતા વેપારીઓ અને સેલ્સમેન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા સમયે લાઠી આવતા પરીક્ષાર્થીઓ સહિતનાઓને લાઠીમાં રહેવાની સુવિધા ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડે છે અને નિરાશ થઈ જાય છે. અહીં જૂની ધર્મશાળા છે જે હાલમાં બંધ હાલતમાં છે. જો આ ધર્મશાળા ફરીથી ઉપયોગમાં લેવામાં આવે તો લોકોની સારી સુવિધા મળી શકે. આ ધર્મશાળાને રિનોવેશન કરી લોકો માટે ફરીથી ખુલ્લી મૂકવામાં આવે તો લાઠી આવનાર લોકો સુખાકારીમાં વધારો થશે. આ ધર્મશાળામાં રૂમ, કોન્ફરન્સ હોલ તેમજ ગાર્ડન, પાર્કિંગ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવે તો લાઠી શહેરને નવી સુવિધા મળે તેમ છે. સાથે નગરપાલિકા તંત્રને સારી આવકનું માધ્યમ બની શકે છે. સાથે લોકોનો બોળો પ્રતિસાદ મળશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી. આજરોજ અમે લાઠીમાં જે ધર્મશાળા છે જે હાલમાં બંધ હાલતમાં છે, જો એનું થોડું ઘણું રિનોવેશન કરીને શરૂ કરવામાં આવે તો લાઠીના લોકોને ખૂબ સારી સુવિધા મળે એમ છે. તે બાબતે અમે આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા અને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વોરા સાહેબને રૂબરૂ અને લેખિત રજૂઆત કરી છે કે આમાં બનેલી ઝડપથી કાર્યવાહી કરો. અને જો આ ધર્મશાળા જો શરૂ કરવામાં આવે તો લાઠી પંથક અને લાલજીદાન વડલો હોસ્પિટલ છે જ્યાં આવતા દર્દીઓ અને હરિકૃષ્ણ સરોવર છે જ્યાં આવતા પ્રવાસીઓ સહિત પરીક્ષા વખતે આવતા વિદ્યાર્થીઓ માટે એક રહેવાની સારી સુવિધા મળી કેમ છે અને લાઠીના લોકો માટે એક ઉપયોગી વસ્તુ છે. તો આ સાહેબ નમ્ર વિનંતી કે બને એટલી ઝડપથી આ ધર્મશાળા બંધ પડેલી શરૂ કરે. આ ધર્મશાળા જો શરૂ કરવામાં આવે તો બગીચો બને એમ છે, કોન્ફરન્સ હોલ બને એમ છે, સહિત પાર્કિંગ સહિત અનેક લોકોને વધુ સારી સુવિધા મળી શકે છે. ધન્યવાદ.